બેટા આપણે કાલે સ્મૃતિની વાત કરી ગયા હતા, શરૂ કરી ગયા હતા નિબંધ સ્મૃતિ વિશે. સ્મરણ, જેને આપણે યાદ શક્તિ કહી, પણ સ્મરણ એક આખી પ્રક્રિયા છે. સ્મરણ વિશે કાલે જે વાત કરી તેમાંથી કોણ મને કહેશે કે સ્મૃતિ ન હોય તો શું થાય અને સ્મૃતિ છે તો શું થાય છે? સ્મરણ ન હોય તો શું થાય અને સ્મરણ છે તો શું થાય છે? કોણ કહેશે? જે ચાર વિદ્યા જોડાયેલા છે, ચાર વિદ્યાર્થીઓ, ગોજિયા કૃપા સોલંકી, ગમારા નિરાલી અને નકુમ ભાવિકા, તો મને કોણ કહેશે કે સ્મૃતિ હોય તો શું ને સ્મૃતિ ન હોય તો શું? ગાગિયા ઉષા, કોણ કહેશે? કાલે આપણે સ્મૃતિની વાત કરી ગયા હતા ને, તો સ્મૃતિ એ શું છે અને હોય તો શું છે ને ન હોય તો શું થાય? કોઈ નહીં કે પાંચ જણામાંથી? મારો અવાજ સંભળાય છે બેટા? હા સર. હા, તો સ્મૃતિ ન હોય તો શું થાત અને સ્મૃતિ છે તો શું થાય? તમારા હા બોલો. યાદ જ ના રહેતું હોત ને. સ્મૃતિ ન હોત તો શું થાત? એમ યાદ ન હોય તો બીજો એનો શબ્દ છે, પર્યાય શબ્દ. થાત શું? જીવનમાં શું બનત? અને સ્મૃતિ છે તો શું બને છે? કાલે આપણે પ્રાસ્તાવિક જોઈ ગયા હતા કે સ્મૃતિ છે એ એક એવી પ્રક્રિયા છે કે સિક્કાની બે બાજુ જેવું છે, સ્મૃતિ અને વિસ્મૃતિ. સ્મૃતિ ન હોત તો જિંદગીની અંદર કોઈ ઓળખાણ જ ન હોત, કોઈના સંબંધ, કોઈની માતા પિતા, કોણ ભાઈ બહેન, કોણ કઈ વ્યક્તિ છે એ ખબર જ ન પડત. યાદ ન હોત સાચી વાત છે, પણ એકબીજા સાથે કોઈ કોન્ટેક્ટ જ ન હોત, કોઈ આપલે ન હોત. બધા પોતપોતાની રીતે આવ્યા કરત, જાયા કરત, ક્યાં જવું ખબર ન હોત, ક્યાં આવું, ક્યાં ઉભા રહેવું ખબર ન હોત. એટલે સ્મૃતિ વગરના જે સંબંધો છે એ કોઈ સફળ જ ન હોત. બધા પોતાની રીતે કંઈક કર્યા કરત, કોઈને ખબર ન હોત કે શું કરે છે. પણ સ્મૃતિ છે તો આપણે અહીંયા આવીએ છીએ, આપણે વાતચીત કરીએ છીએ, આપણે એકબીજાને ઓળખીએ છીએ, આપણે નામ આપીએ છીએ એકબીજાને કે અમારા પપ્પા છે, અમારા મમ્મી છે. આ સંબંધો છે, સંબંધો નિભાવીએ છીએ. તો સ્મૃતિનું જીવનમાં ઘણું બધું મહત્વ છે. એટલે સ્મૃતિ વગરનું જીવન અશક્ય છે. પ્રાણીઓમાં ફેર એટલો છે કે સ્મૃતિ શક્તિ નથી, સ્મૃતિ નથી. પ્રાણીઓ છે એ ધ્યાનેન્દ્રિયથી, પોતાના જે સ્પર્શ છે, ધ્યાનેન્દ્રિય છે, સૂંઘવાની શક્તિના આધારે પાછા આવી જાય છે. એને દોરવવા પડે છે, પણ બાકી તો એ પોતાના સૂંઘવાથી જ એ પોતાના ઘરે પાછા આવી જાય છે, વાડામાં પાછા આવી જાય. એનામાં સ્મૃતિ નથી, પણ જ્ઞાનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય છે. આટલો જ ફેર માનવી અને પ્રાણીમાં છે. તો માનવીમાં સ્મૃતિ રહેલી છે, એટલે યાદ રહે છે બધું. સંપૂર્ણ યાદ રહી શકતું નથી, આપણે પ્રકારોમાં જોશું, પણ કેટલીક બાબતો યાદ રહે છે. તો યાદ રહેવું એ સ્મૃતિ છે. કોણ બોલશે વ્યાખ્યા એની? વ્યાખ્યા કોણ બોલશે? સ્મૃતિ એટલે શું? યાદ નથી લાગતું કાલનું. ભૂતકાળમાં થઈ ગયેલા અનુભવોને વર્તમાન કાળમાં અર્થયુક્ત રીતે ફરીથી જાગૃત કરવાની ક્રિયા છે, એને સ્મૃતિ કહેવામાં આવે છે. ભૂતકાળમાં થઈ ગયેલા અનુભવોને વર્તમાન કાળમાં અત્યારે જે આપણે જરૂર છે એ કાલે આપણે જોઈ ગયા છીએ. કાલે એટલે ભૂતકાળ. ભૂતકાળ એટલે આગલી સેકન્ડથી માંડીને આગલા ગમે તેટલા સમય, એ ભૂતકાળ જ કહેવાય છે. તો એને વર્તમાન કાળમાં અર્થયુક્ત રીતે યાદ કરવાની પ્રક્રિયા, પૂરેપૂરું યાદ કરવાનો પ્રયત્ન કરવાનો છે. ગોખણ પટ્ટી કરીએ તો યાદ પૂરેપૂરું રહેતું નથી. એમાં એકાદ બે શબ્દ ભૂલાઈ જાય તો બધું ભૂલાઈ જાય છે. એટલે ગોખણ પટ્ટી છે એ સ્મૃતિ નથી, એ યાદ શક્તિ પણ નથી. ગોખણ પટ્ટી એક શીખવા માટેની સ્કિલ કહેવાય, પણ એ સ્મૃતિની કોઈ ટેકનિક નથી. એટલે સ્મૃતિ છે એ ભૂતકાળમાં થઈ ગયેલા અનુભવોને વર્તમાન કાળમાં અર્થયુક્ત રીતે જાગૃત કરવાની પ્રક્રિયા છે, એને સ્મૃતિ કહેવામાં આવે છે. અને
એ આપણે તાજું કરી છે આપણા જ્ઞાનને, જે ભૂતકાળમાં આપણે પસાર થઈ ગયા છે એમાં, ભૂતકાળમાં જે શીખી ગયા છે એમાંથી. કારણ કે શિક્ષણ અને સ્મૃતિ વચ્ચે ગાઢ સંબંધ છે. શિક્ષણમાં એ પ્રયત્ન છે, જે સ્મૃતિમાં એ પ્રયત્ન છે. શિક્ષણમાં એ ફેરફાર થાય છે વર્તનમાં, સ્મૃતિમાં એ વર્તનમાં ફેરફાર થાય છે. એટલે સ્મૃતિ અને શિક્ષણ બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે એવું કહેવાય છે. તો સ્મૃતિ છે એના તબક્કાઓ અથવા સ્મૃતિના ઘટકો કયા ઘટકોની વાત આપણે એક ઉદાહરણ દ્વારા કરી હતી. કયા ઘટકો છે, તો કયું ઉદાહરણ મેં તમને આપ્યું હતું સ્મૃતિ માટે, કે કેવી રીતે સ્મૃતિ તબક્કામાંથી પસાર થાય છે, કયા તબક્કામાંથી આપણે પસાર થઈ ત્યારે સ્મૃતિ સુધી પહોંચી શકીએ. અથવા કોઈ ઉદાહરણ મેં તમને કાલે આપ્યું હતું, ઈ બોલો. કાલે મેં કયું ઉદાહરણ આપ્યું? રોજિંદા જીવનનું એક ઉદાહરણ મેં તમને આપ્યું હતું. કાલે મેં ઉદાહરણ આપ્યું હતું ને એક, સાવ રોજિંદા જીવનનું ઉદાહરણ આપ્યું હતું સ્મૃતિ માટે. પંદર જણામાંથી 4 જણા જોડાયેલા છે, એક નીકળી ગયા, 2 નીકળી ગયા. કયું ઉદાહરણ આપ્યું હતું કાલે મેં સ્મૃતિ માટે? રોટલી બનાવવાનું ઉદાહરણ આપ્યું હતું ને મેં, કે રોટલી બનાવવી હોય, કે થેપલા બનાવવાના હોય, કે રોટલા બનાવવાના હોય બાજરાના કે જુવારના, કે ખાખરા બનાવવાના હોય, તો કઈ એમને બની નથી જતા. એની પ્રોસેસ છે, પ્રક્રિયા છે. પછી જયારે એ બનીને આવે ત્યારે ખબર પડે કે સારા છે કે ટેસ્ટી છે કે ખાઈ શકાય એવા છે કે ખરાબ, પણ એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે. રોટલી બનાવવી તો કયો પેલો તબક્કો છે? રોટલી બનાવવાનો પેલો તબક્કો કયો છે? એની માટે જરૂરી વસ્તુ હોવી જોઈએ. કઈ વસ્તુ? જમીન ઉપર કરવાની છે રોટલી? કાચરોટ હોવી જોઈએ. હા, કથરોટ હોવું જોઈએ ને, કઈ થાળી કે ત્રાસ કેવો જોઈએ જેમાં આપણે લોટ બાંધી. જમીન ઉપર તો બાંધતા નથી, તો ખાઈ ન શકીએ, બધાના પગ પડ્યા હોય. આપણે એક એવું સાધન લઈએ છીએ, કથરોટ કે ત્રાસ કે થાળી, કે જેમાં આપણે લોટ રાખીએ છીએ. પછી લોટ બાંધ્યા પછી શું કરીએ છીએ? બાંધવા માટે શું કરીએ છીએ? એ તબક્કાઓ છે બધા. એક લોટ બાંધવા માટે આપણે રોટલી બાંધવામાં, રોટલી કરવા માટે પેલા લોટ બાંધવી છે. બાંધવા માટે પાણી છે, મોણ છે, એ નાખીએ છીએ. જરાક વધારે પાણી પડી જશે તો લોટ બનાવશે ઢીલો બનશે, તો રોટલી ફાટી જશે, વણી જ નહીં શકાય. વળી બીજો લોટ નાખવો પડે. આમ કર્યા કરે, વધઘટ કરીને પછી એટલો મોટો પીંડો થઈ જાય કે 50 જણા જમી શકે એવો પીંડો થઈ જાય. આ બધો અંદાજ છે, એસ્ટિમેટ. એ તમારામાં વધારે હોય તો લોટ બાંધવો પડે છે. લોટ બાંધ્યા પછી એને વણવામાં આવે છે ચોક્કસ આકારની અંદર. રોટલી હોય તો ગોળ, બરોબર. અને એ હજી બની નથી, હજી તબક્કો એનો ચાલુ જ છે. એ બન્યા પછી, વણ્યા પછી એને શેકવામાં આવે છે. અને શેકવા વખતે ધ્યાન રાખવું પડે, તો બળી જાય તો ઘરમાં ઝઘડા થાય મોટે પાયે. બનેલી રોટલી કોણ ખાય? કોઈ ન ખાય. તમે ન ખાઓ ને હું. આપણે એડજસ્ટમેન્ટ તો શીખ્યા જ નથી, તો બળેલી રોટલી તો કોઈ ખાતું નથી. ધ્યાન રાખવું પડે છે શેકવા વખતે. તરત લઈ લેવી પડે છે નીચે પાકી ગઈ હોય ત્યારે, પછી બીજી રોટલી ચડાવાય છે. એક સાથે 3 તબક્કામાંથી પસાર થવું પડે છે. લોટ બાંધી, પિંડ કરવાના, પીંડા કરી અને વણવાનું, વણ્યા પછીથી શેકવાની, વળી બીજી રોટલી ચાલુ કરવાની. તો આવી રીતે તબક્કા પ્રમાણે રોટલી આપણે બનાવીએ છીએ. અને પછી પીરસીએ છીએ ત્યારે આપણે કેવી લાગે છે, સારી લાગે છે કે ખરાબ, કે ભાવી કે ન ભાવી, પછીનો પ્રશ્ન. ભલે હવે મશીનો આવી ગયા રોટલી બનાવવાના, ગોળ બનાવવાના મશીનો આવી ગયા, તો આપણે તેની મૂળ પ્રક્રિયા યાદ રાખવાની છે. એવી જ રીતે સ્મૃતિની અંદર પ્રક્રિયા છે. સ્મરણ એ પ્રોસેસ છે, પ્રક્રિયા છે, અને એમાંથી પસાર થવું જ પડે. છેલ્લે દિવસે પરીક્ષાની તૈયારી કરી તો ના આવડે, છેલ્લે દિવસે પ્રેક્ટિકલ વાંચીએ તો ના આવડે, સાચી રીતે ના આવડે. આવડે ખરું, થોડું ઘણું ખબર હોય એટલે આવડે. આપણે પરીક્ષામાં માર્ક્સ ઓછા આવે છે કે વધારે આવે છે એનું કારણ આપણી મહેનત છે, પ્રયત્ન. અને પ્રયત્ન જો પહેલેથી હશે, અગાઉથી હશે, એ
વાંચવાની પ્રક્રિયામાં કે લખવાની પ્રક્રિયામાં પહેલેથી આપણે શું જોડાયેલા, તો યાદ આવવાનું જ છે, સ્મૃતિમાં આવવાનું જ છે, કારણ કે આપણે મગજને કસ્યું છે એટલે આવવાનું. આપણે છેલ્લે જ દિવસે કૌટિલ્ય ઉપાડીને જે આવડું લખી નાખ્યું, આપી આવ્યા પરીક્ષા આપવા ખાતર, તો માર્ક્સ નથી, ભલે ને પેપર ખોલાવીએ તો માર્ક્સ એટલા જ રહે, કારણ કે આપણે તૈયારી નથી. એટલે વાત એ છે શિક્ષણ કે સ્મૃતિ સાથે સંકળાયેલી પ્રક્રિયામાં કે સૌથી પહેલો તબક્કો એનો છે સંકેતાંકન. સંકેતાંકન એટલે સ્થાપન છે. સ્થાપન એટલે કે એન્કોડિંગ જેને કહેવાય છે, કે કોઈ પણ વસ્તુ શીખવી છે તો એકવાર નજરની નીચેથી પસાર તમે રોટલી બનાવો છો તો મેં તમને કીધું ને કથરોટ, એમ અહીંયા પણ સૌથી પહેલું સ્થાપન હોવું જરૂરી છે. કોઈ વિષયને યાદ કરવો છે, કોઈ વિષયને સ્મૃતિમાં મૂકવો છે, એના વિશે તૈયારી કરવી છે, તો એક વખત એ વિષય, એ પ્રશ્નનો જવાબ આપણી આંખ પાસેથી પસાર થઈ જવો જોઈએ, સ્થાપન થઈ જવું જોઈએ, સંકેતાંકન થવું જોઈએ. સૌથી પહેલું અંગ કે સૌથી પહેલું તબક્કો સ્મૃતિનો સ્થાપન, સંકેતાંકન. મેં તમને કાલે જ કીધું કે ગણેશ સ્થાપન થયું હોય તો ઉત્થાપન થઈ શકે, ગણેશ સ્થાપન ન થયું હોય તો ઉત્થાપન ન થઈ શકે, વિસર્જન ન થઈ શકે. એમ અહીંયા સ્થાપન થવા માટે આપણે એ પ્રશ્ન કે જવાબમાંથી પસાર થવું પડે છે. આપણે યાદ નથી રાખવાનું, પણ એ અનુભવમાંથી પસાર થવાનું છે. એકવાર વાંચવું પડે, એકવાર લખવો પડે, ત્યારે મગજની અંદર એક સ્થાપન થાય કે મનોવિજ્ઞાન પેપર નંબર 21 ની અંદર એસે આવે છે, એ સ્મૃતિને લગતું આવે છે, ને સ્મૃતિમાં આવું આવું કંઈક હતું. એ ખબર ક્યારે પડે કે જ્યારે એમાંથી પસાર થઈ, એકવાર વાંચીએ, એકવાર લખીએ. હજી સમજવાનું નથી, યાદ નથી રાખવાનું, પણ એકવાર પસાર તો થવો જોઈએ ને. આપણે તો છેલ્લે દિવસે વાંચી એટલે છેલ્લે દિવસે તો જે પસાર થયું હોય એટલું જ યાદ રહે, બધું યાદ ન રહે. તો સ્થાપન કે સંકેતાંકન છે એ એટલું મહત્વનું છે કે એની સાથે સંકળાયેલી બાબતો પણ મહત્વની છે, કે આપણી માનસિક અને શારીરિક સ્થિતિ પણ સારી હશે તો જ સ્થાપન થશે સારી રીતે. આપણું મન પડ્યું હશે એસાઇનમેન્ટ આપવામાં, અને શરીરથી આપણે અહીંયા બેઠા હશું તેનો કાંઈ અર્થ નથી. એ એસાઇનમેન્ટમાં જ મન પડ્યું હશે આપવાનું, ક્યારે એસાઇનમેન્ટ આપી, ક્યારે સાહેબ આવે ને. આપણે ખબર છે કે 3 લેક્ચર ભેગા 10:15 પછી હું આવું છું, તો ઘણા વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે કોલેજ, મારા એસાઇનમેન્ટ જો આપવાના હોય તો એ મન ત્યાં પડ્યું છે એસાઇનમેન્ટ, લેક્ચરમાં મન નથી, શરીરથી બેઠા છે, ખાલી જોડાયેલા છે. ખાલી હાજરી માટે બેસવું એનો અર્થ નથી કાંઈ. તો સ્થાપન માટે મન અને શરીર બંનેથી જોડાયેલા હોવું જોઈએ, તો જ જે કંઈ પણ વિષયનો જવાબ પસાર થયો એ ખબર પડે, નજરમાંથી નીકળ્યો એ ખબર પડે. રુચિ એટલી જ મહત્વની વાત છે. રુચિ હશે તો જ એ જવાબમાં ખબર પડવાનો પ્રયત્ન થશે. ઘણાને રસ જ ન હોય, વિષયમાં જ રસ ન હોય તો પ્રશ્નની તો ક્યાં વાત આવે. સર આંકડા શાસ્ત્ર કરાવો ને, થિયરી નથી કરાવી, રુચિ જ નથી. રુચિ ન હોય તો એ સ્થાપન બરાબર થઈ શકતું નથી. એટલે સ્થાપનની સાથે રુચિ પણ બહુ રસ હોવો મહત્વનો છે. રસ વગરનું સ્થાપન નકામું છે. અને રસની સાથે સાથે એકાગ્રતા, ધ્યાન છે એ પણ મહત્વ. એકલી જે વસ્તુનું સ્થાપન કરીએ છીએ એમાં ધ્યાન હોવું જરૂરી છે. ધાર્મિક વિધિઓમાં કેવા આપણે ધાર્મિકમાં શાંતિથી બેઠા છીએ અને બધું પસાર કરીએ છીએ એમાંથી, એમાંની અંદર પણ એક ધ્યાન, એકાગ્રતા હોવું જરૂરી છે, તો જ એકવાર પસાર થશે એ ખબર પડે. બીજો તબક્કો છે એ ધારણનો છે, સંચય. સંચય કે ધારણની વાત, રિટેન્શનની વાત. સંચય કરવા માટે મહેનત કરવાની છે, કારણ કે ધારણ કરવાનું છે. મગજની અંદર કોઈ વસ્તુને ધારણ કર્યું તો કે પહેલી વારમાં ન થાય, ગમે તેટલા હોશિયાર કાં ન હોય, એમાં પ્રયત્ન કરવા પડે છે, એમાં મહેનત કરવી પડે છે. ધારણ કરવા માટે તો જ ધારણ થઈ શકે જો પ્રયત્નો કરવામાં આવે. પૂર્વ અનુભવ કે મહાવરાને પરિણામે વર્તનમાં થતો ફેરફાર, કાયમી ફેરફાર એટલે શિક્ષણ. અને ભૂતકાળમાં થઈ ગયેલા અનુભવોને, ભૂતકાળમાં જે પ્રયત્નો કર્યા છે એને વર્તમાન કાળમાં અર્થયુક્ત રીતે યાદ કરવાની જે પ્રક્રિયા છે સ્મૃતિ, એટલે ફેરફાર જે વર્તન છે એ કરવામાં આવે છે તો જ ધારણ. પછી એમાં કેટલીક વ્યક્તિ છે 10 વખત વાંચે, કેટલી વ્યક્તિ 5 વખત વાંચે, કેટલી વ્યક્તિ 2 વખત વાંચે. પણ વાંચવા વખતે પણ પાછી આ ઉપરની બધી બાબતો મહત્વની છે. મન અને શરીરનો સંબંધ,
મનથી વાંચ્યું હોય તો જ ધારણ થશે. મોબાઈલ ચાલુ હશે ને બાજુમાં નજર ફર્યા કરતી હશે, શરીરથી બેઠા હશો તો ધારણ થશે નહીં, તો મોબાઈલમાં ધારણ થશે. એટલે ધારણ વખતે પણ આપણું મન હોવું જરૂરી છે. શરીરથી બેઠા હોઈને વાંચ્યા કરી બેઠવા એનો કઈ અર્થ નથી. મનથી પણ બેસવાનું છે, કારણ કે ધારણ કરવાનું છે, ગ્રાસ્પિંગ કરવાનું છે, ગ્રહણ કરેલું છે એને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે, ધારિત કરવાનો છે મગજની અંદર. એ તો રહેજો પ્રયત્ન કરીને, સફળ પ્રયત્ન કરીને. તો છેલ્લે દિવસે કઈ ધારણ નથી થતું, છેલ્લે દિવસે તો રિવિઝન થાય છે. આમ જોઈ લઈએ, નજર ફેરવી લઈએ શું છે કે નથી. ધારણ માટે તો આગળથી બેસવું પડે છે. મે મહિનામાં પરીક્ષા હોય, 5મી કે 7મી કે 9મી કે 10મી મે કે 6ઠી મે કે 4થી મે કે 1લી મે, તો અત્યારથી તો પ્રક્રિયા શરૂ થઈ જાય સ્મૃતિ માટેની. અત્યારે વિચારવાનું હોય, તબક્કાઓ શરૂ થઈ ગયા હોય, તો મેમાં એ સ્મૃતિ રૂપે બહાર આવે છે. એટલે ધારણ માટે પ્રયત્ન મહત્વના છે, પુનરાવર્તન મહત્વનું છે. વારંવાર વસ્તુઓ લખવી, વાંચવી, ત્યારે ધારિત થાય છે મગજની અંદર. અને ધારણ સમયે પણ રુચિ હોવી જરૂરી છે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું હોવું જરૂરી છે. મનમાં ચિંતા હોય તો કઈ યાદ ન રહે, શરીરમાં કળતર હોય તો યાદ ન રહે, શરીરમાં દુખાવો હોય તો કઈ ગમે તેટલું વાંચો કાની યાદ જ ન. એટલે મન અને શરીરની સ્વસ્થતા, રુચિ હોવી અને એકાગ્રતા, પાછા આ બધા પ્રશ્નો એની અંદર રહે છે, તો જ એ ધારણ થઈ શકે છે. રસોઈ કરતે કરતે જો ધ્યાન ટીવીમાં હોય તો આંગળીએ કપાઈ જાય, શાક સમારતે સમારતે ધ્યાન ટીવીમાં. પણ ધ્યાન છે એ અહીંયા રાખવાનું છે જ્યાં આપણે કામ કરીએ. બધા કામો ભેગા નથી શકે. એટલે શાકે કાપવું છે ને જેમાં પ્રેક્ટિસ કરવી, એમાં ખાસ કરીને હથિયારો લઈને બેઠા હોય, ચાકુ કે ચપ્પુ કે છરી કે, ત્યારે તો બહુ ધ્યાન રાખવું, તો આંગળીઓ કપાઈ જાય, જમવા વાલી જાય આંગળીઓ. એટલે વાત એ છે કે ધારણ માટે પ્રયત્નો કરવાના છે. ઘણાને 2 વખતમાં યાદ રહે, ઘણાને 3 વખતમાં. વ્યક્તિગત ભિન્નતા છે બુદ્ધિમાં. ઘણાને 3 વખતમાં યાદ રહે, ઘણાને 1 વખતમાં યાદ રહી જાય. અપદ્રુપ વ્યક્તિઓ છે, એક જ વાર વાંચે ને યાદ રહી જાય બધું. પરીક્ષામાં અપ ટુ ડેટ લખી આવે. ઘણા 15 વાર લખે તો અપ ટુ ડેટ ન લખે, ખાલી અપડેટ કરી આવે. તો વાત એ છે કે ધારણ છે એ બીજો તબક્કો છે. અને ત્રીજો તબક્કો છે એ છે પુનરાવહન, પુનઃ પ્રાપ્તિ. પુનરાવહન એટલે કે યાદ કરવાનું, જે સમય તાજેતરમાં વર્તમાન કાળમાં જે યાદ કરી છે વસ્તુ, એ જે કંઈ પણ આપણે ભૂતકાળમાં કરી ગયા છીએ પ્રયત્નો, એને વર્તમાન કાળમાં અમલ કરવાનો છે, યાદ કરવાનું છે, જેને સ્મૃતિ કહેવાય છે. એકચ્યુઅલમાં સ્મૃતિ ત્રીજા તબક્કામાં જ આવી જાય. પુનરાવહન કરવું, યાદ કરવું, શીખેલી બાબતોને ફરીથી રજૂ કરવી વર્તમાન સમયમાં, એ પુનઃ પ્રાપ્તિ કહેવાય છે, પુનરાવહન કહેવાય છે. કોઈ પણ પ્રશ્ન તૈયાર કર્યો તો ત્યારે આવડે છે કે નહીં, એ સાચી સ્મૃતિ. ત્યારે 3 જ તબક્કામાં સ્મૃતિની પ્રક્રિયા પૂરી થઈ જાય છે. ચોથો તબક્કો તો પ્રત્યભિજ્ઞાનો છે. એટલે કે એ પ્રકારનું કમ્પેરેટિવ વાત છે કે આવું અનુભવ પહેલા થઈ ગયો તો એવો જ આ બીજો અનુભવ છે, એવું સરખામણી કરવાની વાત આવે ત્યારે પ્રત્યભિજ્ઞાન. બાકી તો 3 તબક્કામાં સ્મૃતિ પૂરી થઈ જાય છે. ત્રીજો તબક્કો છે એ સ્મૃતિનો છે, પુનરાવહન, પુનઃ પ્રાપ્તિનો છે. એટલે ભૂતકાળમાં જે કંઈ પણ ઘટનાઓ ઘટી ગઈ છે, એને ધારણ કરેલી છે, યાદ કરેલી છે, એને યાદ કરવી વર્તમાન કાળમાં. વર્તમાન કાળમાં એને ફરીથી અર્થયુક્ત રીતે યાદ કરવી. યાદ તો આવે જો ધારણ થયું, અને ધારણ તો થાય જો સંકેતાંકન થયું હોય. આવા 3 તબક્કાઓમાંથી પસાર થવું પડે છે, તો સ્મૃતિ જળવાય છે, સ્મૃતિ આવે છે. એટલે પુનઃ પ્રાપ્તિ અથવા તો પુનરાવહન એ સ્મૃતિનો છેલ્લો તબક્કો છે. એમાં સ્મૃતિ રૂપે જ વસ્તુઓ કે વિગતો આવે છે, પણ એની સફળતા છે એ સંકેતાંકન અને ધારણ ઉપર રહેલી છે. આપણું મન બીજી જગ્યાએ પડ્યું હોય, ગમે તેટલું વાંચીએ તો પણ કઈ અર્થ રહેતો નથી, કારણ શરીરથી જ બેઠા છે. ઘણા કે મેં 7 કલાક વાંચ્યું, યાદ ન રહ્યું, તો એનો કઈ અર્થ. 7 મિનિટ વાંચ્યું પણ બધું યાદ રહી ગયું, તો એ અર્થવાળું. એટલે ગ્રહણ શક્તિ અંદર વ્યક્તિગત ભિન્નતા છે, બુદ્ધિ કક્ષામાં પણ વ્યક્તિગત ભિન્નતા છે, તૈયારી કરવી એમાંય વ્યક્તિગત ભિન્નતા છે.
ઘણા ગોખણ પટ્ટી કરે, મેં તમને કીધું ઘણા પાના નંબર થી ગોખણ પટ્ટી કરી આવે ને પછી જરાક ભૂલાઈ ગયું તો બધું ભૂલાઈ જાય, કાંઈ જ યાદ રહે નહીં. તો એ વખતે બહુ ખરાબ અનુભવ થાય છે, કાંઈ આવડું નહીં, કારણ કે ગોખણ પટ્ટી કરી. ગોખણ પટ્ટી છે એ ક્યાં યાદ રાખવા માટેની પદ્ધતિ નથી, પણ મોટા ભાગના લોકો એમ જ કરતા હોય છે. રટણ કર્યા, રટણ કે ધારણ છે મનમાં થવું, મનમાં એ અનુભવવું જોઈએ. એટલે ત્રીજા તબક્કામાં તો સ્મૃતિ થઈ જાય. ચોથા તબક્કામાં પ્રત્યાભિજ્ઞા છે, એટલે કે ભૂતકાળમાં જે અનુભવો છે એ જ એવા જ અનુભવો અત્યારે થાય છે, વર્તમાન કાળમાં સરખામણી કરવાની છે, એને પ્રત્યાભિજ્ઞા કહેવાય છે. એના જેવો જ અનુભવ થયો એમ કહીએ ત્યારે એ પ્રત્યાભિજ્ઞા છે. તો આવી રીતે સ્મૃતિના 3 તબક્કાઓ છે મહત્વના. ચોથો તબક્કો છે પ્રત્યાભિજ્ઞા. પહેલો અનુભવ છે એના જેવો જ અનુભવ છે એવી સરખામણી કરી શકીએ ત્યારે એને પ્રત્યાભિજ્ઞા કહેવાય છે. અમુક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું એમ કહેવાય છે. સ્મૃતિના 2 પ્રકારો મહત્વના છે. એક છે ટૂંકા ગાળાની સ્મૃતિ, શોર્ટ ટર્મ મેમરી છે, STM જેને કહેવાય. એક છે લાંબા ગાળાની મેમરી, એટલે કે લોંગ ટર્મ મેમરી, LTM. કોઈ સામગ્રીનો સીધો ઉપયોગ કરવામાં આવે, 1 મિનિટ સેકન્ડથી માંડીને મિનિટમાં જેનો ઉપયોગ થઈ જાય તો એ ટૂંકા ગાળાની સ્મૃતિ કહેવાય. કોઈ મોબાઈલ નંબર આપે ને જવાબ દઈ નહીં, જેમ કેમ ટૂંકા ગાળાની મુલાકાત છે એના જેવું. તો આપણે કોઈ નંબર કે ને આપણે બોલી જઈએ, નંબર આપી દઈએ, નંબરથી વાત કરી લઈએ એટલે ઉપયોગ પૂરો થઈ. સેકન્ડથી માંડીને મિનિટ સુધીનો ઉપયોગ જો થઈ જાય તો ટૂંકા ગાળાની સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ કહેવાય. પણ લાંબા ગાળાની સ્મૃતિ છે લોંગ ટર્મ મેમરી, જે શિક્ષણ સાથે સંકળાયેલી છે, કે ઘણા વખત પછી એ યાદ આવે, એ સ્મૃતિ છે લાંબા ગાળાની. ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી ગઈ છે એ લાંબા ગાળામાં, લાંબે ગાળે યાદ આવે છે, એ સ્મૃતિની વાત. ઘણી વાર કહે છે કે આની યાદ શક્તિ સારી છે. યાદ શક્તિ નહીં, પણ એનામાં સ્મૃતિની જે ગ્રહણ કરવાની જે ક્રિયા છે એ સારી છે. કેટલીક વાર વ્યક્તિને ઝડપથી યાદ રહી જાય છે તો એ સારી સ્મૃતિ કહેવાય. બધું યાદ રહી જાય, ઝડપથી ને બધું યાદ રહી જાય, જેટલું ભણ્યા છે બધું યાદ રહી જાય. એનું કારણ મેં તમને કીધું ગોખણ પટ્ટી પણ હોઈ શકે, તો બધામાં એવું નથી, પણ જેટલું ઝડપથી પુનરાવર્તન થવું એટલું ઝડપથી યાદ રહી જાય. દરેક વસ્તુની સરખામણીની ખબર પડે, લાંબા સમય સુધી યાદ રહી જાય ઘણાને. બહુ જૂની વસ્તુઓ છે એ તરત લાંબા સમય પછી પણ એને આપણે આમ મળ્યા હતા, આપણે આમ કર્યું હતું, આમ થયું હતું, તો એ શીખેલી બાબતોને લાંબા સમય સુધી યાદ કરવી એ સ્મૃતિ છે. ખાસ વાત તો એ છે કે યોગ્ય સમયને ચોક્કસ સમય યાદ આવે. યોગ્ય સમય ને ચોક્કસ સમય યાદ ના આવે તો એ સ્મૃતિ કહેવાય નહીં. પરીક્ષામાંથી બહાર નીકળી જઈએ પછી આપણે આ તો મને યાદ હતું, ત્યારે ચીડિયા ચૂક ગઈ છે ખેત, એવી છે ને પેલી કવિતા પંક્તિ છે હિન્દી, પછી કાંઈ થતું નથી. બેઠા હોય ત્યારે માથા ખંજવાળ્યા કરી એકબીજાને, પણ આપણે યાદ નથી આવતું. ત્યારે આપણે પરીક્ષામાંથી બહાર નીકળીએ ત્યારે આપણે યાદ આવે કે આ તો મને ખબર હતી, હવે યાદ આવ્યું. તો હવે યાદ આવવાનો કઈ અર્થ રહેતો નથી. એટલે પરીક્ષામાંથી બહાર નીકળ્યા પછી એ ઉપયોગ થઈ જાય, સ્મૃતિ ન કહેવાય. એટલે એ ગુડ મેમરી શુડ બી સર્વિસેબલ, કે જ્યારે એનો યોગ્ય સમયે જેનો ઉપયોગ થઈ શકે તો જ એ સ્મૃતિ સાચી. યોગ્ય ને ચોક્કસ સમય યાદ આવવું એ સારી સ્મૃતિ કહેવાય. 2 દિવસ પછી યાદ આવે એનો કઈ અર્થ રહેતો નથી. અને ખાસ કરીને મૂળ વાત એ છે કે સ્મૃતિમાં નકામી સ્મૃતિઓ ભૂલવાનો પ્રયત્ન કરવાનો છે, ભૂલી જવી. જે યોગ્ય ન હોય એ ભૂલી જવું, એનું વિસ્મરણ કરવું જોઈએ. આપણે વિસ્મૃતિની વાત કરવાના, પણ સ્મૃતિની સાથે વિસ્મૃતિની પણ આપણે ચર્ચા કરશું. તો સ્મૃતિના તબક્કાઓ છે આપણે જોઈ ગયા. હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં આપણે વિસ્મૃતિની વાત, વિસ્મરણની વાત કરશું. થેન્ક યુ.